વિચાર કરો કે જયારે તમારી પાસે સાયકલ ન હોય અને આંટા મારતા હોય, ટાંગા તોડતા હોય, ત્યારે મનમાં શું થાય? સાયકલ નહોતી ત્યારની વાત કરું છું. સાયકલ હોય તો સારું. આવો સમય તમારે આવ્યો તો એમ યાદ કરો એને. અને સાયકલ આવી જાય, સરસ સાયકલ હોય, છતાંય પણ મનમાં શું થાય? અરે અરે મારી પાસે સાયકલ છે, સ્કૂટર નથી. આવું થતું હતું. સ્કૂટર આવી ગયું, હવે કઈ જોઈશ? સ્કૂટર આવ્યા પછી વરોદાડે પછી વળી પાછું એમ થાય કે 4 વ્હીલ વાળું વાહન નથી. ફલાણા ભાઈ પાસે તો ઈ છે, આપણી પાસે નથી, એમાં 4 વ્હીલ વાળું આવે. પછી એમ થાય 4 વ્હીલ વાળું તો છે પણ થોડુંક મોટું હોય ને આમ, તો આખા પરિવારને ક્યાંક બહાર જવું હોય, આ દિવાળીના દિવસો ફરવા જવું હોય, આખું કુટુંબ હમાઈ જાય. એમ થોડીક મોટી ગાડી જોઈ, ઈ આવી જાય. તોય પછી મર્સિડીઝ, આમાં રોદા બહુ આવે. શું કેવું વાલજીભાઈ? BMW જોઈ, ઓડી, અને એ આવી જાય તોય એમ થાય કે આ બધું સારું. અહીંયા કેટલો ટ્રાફિક છે આ નર્મદા પુલ ઉપર. હેલિકોપ્ટર હોય ને હારામ હારું. જીગા કેમ થાય? તારે 4 વ્હીલ આવી કે નહીં? અમારે જિગ્નેશ છે ને કેટલા સમયથી વાટ જોવે છે બિચારો. એને 3-4 વર્ષથી કીધું તું 4 વ્હીલ લેતી કેજે, બેહારવાના છે અમને. આ ઓક્ટોપેડ વગાડે. હારું, ભગવાન બધાને 4 વ્હીલ ગાડી વાળા કરે. આ નવા વર્ષમાં લાડીલા ઘનશ્યામને પ્રાર્થના કરીએ. પણ એમાં આસક્ત ન થવું. શું? એમાં આસક્તિ રાખવી નહીં. જનક રાજા જેવા બધાય બનો. આપણે સુદામાં નથી બનવું. આપણે સમજણથી જીવવું છે. શું? હાડ હાડ કરીને મરે એ સ્વામિનારાયણ નો ભગત ન હોય. શું? સ્વામિનારાયણ નો ભગત એટલે ભાઈ એ તો સર્વોપરીનો રાજકુંવર કહેવાય. મોડું હોય પણ ઈચ્છાઓને મૂકીએ. એરોપ્લેનની વાત થાય એટલે જે છે એને ભોગવીએ નહીં, અને જે નથી એનું દુઃખ. આવો આ સંસાર છે એને ભોગવો બસ. શું? નથી એનું દુઃખ ભૂલી જાઓ. કોર્પોરેટર થાય ને, કોર્પોરેટર અહીંયા કોઈ, પછી એને બસ થઈ જાય છે. શું થાય? ધારાસભ્ય થવાનું મન થાય. અને ધારાસભ્ય થઈ જાય પછી આપણને એમ થાય કે હવે પછી આ ભાઈ કાંઈ નહીં કરે, શાંતિથી સત્સંગ કરશે, શિબિરો ભરશે, પછી મિનિસ્ટર થવાનું મન થાય. મને મિનિસ્ટર નો બનાવ્યો. અને એમાં મિનિસ્ટર થાય તો કહે મને બેકાર ખાતું આપ્યું. ખાતું બહુ સારું ન આપ્યું. કે લે, ઈ દુઃખ હોય પાછું. ભલા માણા તું કોર્પોરેટર હતો, એમાંય નંબર નહોતો લાગે એમ, પણ તો તું મંદિરે આવ્યો એટલે અમે હાર પહેરાવ્યો, સંતોએ આશીર્વાદ દીધા, હરિભક્તોએ થોડા મત આપ્યા એટલે કોર્પોરેટર થઈ ગયો. હવે શાંતિથી ભજન કરો. નહીં, મને ખાતું બરાબર ન મળ્યું. ત્યારે બીજા પડખે ચડીને કે ભાઈ મૂકીને ભાઈ, એના માટે તો ઘણા ચંપલ વગરના આટા મારે છે, એનો વિચાર તો કર. તમારી પાસે ઘણું છે પણ માણસને શું નથી? સંતોષ નથી. અને આટલું મળ્યા પછી પણ તમે જો આ બધા મોટા મોટા હોય ને, હવે એક ખાતું રાખતા હોય તો શું વાંધો? બીજું બીજાને હોપતા હોય તો કઈ વાંધો? પણ એક જણો 10 ખાતા રાખે, અને પછી આપણે બોલાવાય ને પત્રિકામાં નામ લખવું હોય 10 ખાતા લખવા પડે. આમાં સમજ્યા? હવે જગ્યા હોય નહીં પછી પત્રિકામાં. એની કરતા 1 ને 2 રાખો, ભાઈ 3 રાખો, પણ પછી કેટલા કેમ? નહીં, બધું હું મારી પાસે જ રાખું. આ બધી લોકેશણાઓ છે, વિત્તેષણાઓ છે, પુત્રેષણાઓ એટલી જબર છે કે એ જાતી નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એકવાર એક હરિભગત ને બોલાવ્યો ને પૂછ્યું, એલા તારે 12 મહિને કેટલુંક જોઈ? ગરીબ હતો,
સ્વામીને થયું કંઈક દયા કરીએ, એટલે સ્વામી રાજી થઈ ગયા. બોલ 12 મહિને તારે જોઈ કેટલું? સ્વામી 200 રૂપિયા મારે હોય તો બસ પૂરું થઈ જાય. એ જમાનો હતો. સ્વામી કે 200 જ? એને એમ થઈ ગયું ગોપાળાનંદ સ્વામી જેવા યોગી રાજ આમ ગ્રહણ ફેરવી નાખે તો આપણું પ્રારબ્ધ ન ફેરવે. સ્વામીએ થોડીક દોરી ઢીલી મૂકી. હા, એટલે કે બાપ સ્વામી 1000 રૂપિયા હોય ને થઈ રે. 200 થી ક્યાં આવ્યો? 1000 રૂપિયા આવ્યો. સ્વામી કે 1000 જ? એટલે આને તો સ્વામીએ વધારે દોરી ઢીલી મૂકી લાગે છે. હા, સ્વામી થોડીક દોરી ઢીલી મૂકતા ગયા ને આવડો ખેંચતો ગયો. સ્વામી 10,000 હોય ને થઈ રહી. સ્વામી કે બસ 10,000 જ? સ્વામી 1,00,000 રૂપિયા હોય ને? તમે વિચાર કરો, 200 રૂપિયે 12 મહિને થઈ રહી એમ હતું, ક્યાં પહોંચ્યો? 1,00,000 રૂપિયે પહોંચ્યો. આવી પરિસ્થિતિ થાય. એટલા માટે આપણે ગમે એટલું ભોગવીએ, ગમે એટલું કરીએ, પણ માણસને તેનો ધરવ થતો નથી. આનું નામ છે સંસાર. બોલો, માણસ જમવા 2-5 રોટલા ખાઈને તો પછી કે બસ રાખો, ધરવ થઈ જાય. રૂપિયાના 2-5 બંડલ મૂકે ધરવ થાય? 20-25 મૂકે તો? 100-200 બંડલ મૂકે મોટા મોટા તો બંડલ થી નહીં મેળાવે. 1-2 પેટીયું મૂકે તો પેટીએ નહીં મેળાવે. નથી, ઓડકાર નથી આવતો. આ તો નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતો એમ કહે છે કે આ ભગવાન ભજવામાં આડું આવશે. ગમે એટલું હોય પણ શાંતિ નહીં. અશાંતિ સિવાય આ સંસારમાં કાંઈ નથી. બહુ ભેગું કર્યું હોય તોય દુખી હોય. આપણને બહારથી એમ લાગે બહુ સુખિયા છે પણ દુખિયા હોય છે. શ્રીજી મહારાજે એકવાર બધા કાઠીઓની હારે ગુજરાતમાં જતા હતા. વચમાં સાબરમતી નદી આવે છે. એમાં પાણી હોય. મહારાજે એકવાર કહ્યું, દરબારો જુઓ તો ખરા પાણી કેવું છે. તેમાં એક દરબારે અંદર ઘોડો નાખ્યો. પાણી જાજુ, તે ઘોડો માંડ્યો તણાવા. મહારાજે કહ્યું, કેમનું છે ભગત? તો કે ત્રો ત્રો ત્રો, તરો તરો, અવાદ્યો કે. હવે ઘોડો એનો તણાય છે, ઘોડાની હારે ઈ તણાય છે, પણ એને એમ થયું હું એકલો તણાવું એ બરાબર નહીં. એટલે ત્રો ત્રો બોલે એટલે બીજાને એમ કે ઘોડાને પાણી પાય છે, એટલે બીજાએ ઘોડો નાખ્યો. તો ઈ મીંડ્યો ઈ પાણીમાં ખેંચાવા, એટલે ઈ બોલે ત્રો ત્રો, તો ત્રીજો ગયો. બસ આ સંસારમાં એવું છે. એક તણાણો એટલે એને એમ થાય હું એકલો જ આવું એ બરાબર નહીં. સંસારીઓને ખબર છે, બધી વાતનો અનુભવ છે, છતાં પણ એમ થાય કે આવડો આ બચવો ન જોઈ. હા, એને પણ આ ચક્કરમાં આપણે પાડવો છે ગમે એમ કરીને. પાછા વાતે એમ કરે એ આ સંસારમાં ક્યાં ભગવાન નથી ભજાતા. શું કે આ સંસારમાં ક્યાં ભગવાન નથી ભજાતા? નરસિંહ મહેતા એ ભગવાન ભીજ્યા. કેવા કેવા થઈ ગયા જોત ખરા. બોલો, એના 52 કામ ભગવાન કરવા આવ્યા. અને જોવો આ સંસારમાં વળી પાછી મા બાપની સેવા થાય, એના આશીર્વાદ મળે. આવું બોલતા હોય, પણ તમે એની નજીક જઈને પૂછો કે તમે કયા દાડે તમારા મા બાપની સેવા કરી? કોઈ દી હરામ છે એક લોટો પાણીનો ભરી દીધો હોય તો? નથી સેવા કરતા અને પાછા બોલે છે કે આ બધું આપણને લાભ મળે. જો મા બાપની સેવા કરી ન હોય ને પાછા ઈચ્છા રાખે છોકરા અમારી સેવા કરે. હા, તમારી સેવા કરશે. સમય આવવા દો, તમારી સેવા બહુ સારી કરવાના છે. જેને સેવાની ઝંખના હોય, છોકરાઓ મારી હામું જોવે ગડપણમાં, એ આજથી શરૂ કરી દે એના મા બાપની સેવા કરવાની. હા,
આજથી જ શરૂ કરો. સાંજે જઈને જ પગ દાબો એમના ઘરે જઈને, જાગ્યા ત્યાંથી હવાર. જો તમને એવી ઝંખના હોય કે અમારા દીકરા અમારા ગડપણમાં અમારી હામું જોવે ને અમારા પગ દાબે, અમારી સેવા કરે, તો શું કરવું પડશે? એ યુવાનો, શું કરવું પડશે? કેમ કઈ બોલતા નથી? કાલ પૂર્ણાહુતિ કરી દેવાની મારે તો. આમ ભલે પોમદી થાય તો આ છેલ્લો દી, આમ કાલનો દી છે. શરૂઆત કરવી પડે છે. સંસારની સીધી અને સાદી વ્યાખ્યા એટલી જ છે કે છોકરાઓ પતંગ ઉડાડતા હોય, એમાં માંજેલી દોરી હોય અને એને આપણે ગૂંચવી નાખીએ અને ગૂંચવાયેલી દોરી ઉકેલવી પછી બહુ મુશ્કેલ છે વાલા ભક્તજનો. એમાં ગૂંચવે પોતે જ અને પછી પોતે જ ઉકેલવામાં આખી જિંદગી એની પૂરી કરી નાખે છે. આનું નામ સંસાર છે. ઉકેલ જ ન આવે. આપણે કઈ શું કામ ગૂંચવું ભાઈ? એના કરતા એકલા રહી ગયા હોત તો, આ બાજુ આવી ગયા હોત તો બધાય પ્રશ્નો એક હારે ધડાકે બંધ ઉકલી જાતો. તો કે ના ના, મારે એવું ઉકેલવું નથી, ફાવી ગયું છે. આપણે બોલીએ ખરા કે ઝેર સમો લાગતો આરે સંસારીયો. શું બોલી? ઝેર સમો લાગતો આ સંસારીયો. પણ પાછો ઘેર જતો રે ખરો. અહીંયા ઝેર સમો સંસાર લાગે પણ જાય પાછો ઘેર જાય. કીર્તનો ગવાય, આવી પરિસ્થિતિ આપણી થતી હોય છે. ભગવાનના ભક્ત એને વિચારે એટલા માટે આ બહુ સરસ માગ્યું છે. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં વાસ વિમુખ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાંઈ. સ્વરૂપેણ સ્વભાવેન સંસરતી ઇતિ સંસાર. સ્વરૂપથી અને સ્વભાવથી બે રીતે જેમાં ફેરફાર થતો હોય અને સંસાર કહેવાય છે. સ્વરૂપ પણ એનું બદલાઈ જાય છે અમુક સમય જાય ત્યારે, અને સ્વભાવ પણ બદલાય છે. આવો આ સંસાર છે. બધું સરાજ કરતું હોય છે. સ્થિર આ જગતમાં કાંઈ નથી. આપણને લાગે કે આ બધા મારા છે, પણ સંસારમાં કોઈ કોઈનું નથી. હા, કોઈ કોઈનું નથી. બધી ખબર હોય છે કે આ સંસાર સ્વાર્થીઓ છે. અરે અનુભવ પણ થયો હોય. હા, સગા બાપે દીકરા ઉપર કેસ કર્યો હોય ને સગા દીકરાએ બાપ ઉપર કેસ કર્યો હોય. હા, સગા ભાઈઓએ હામા કેસ કર્યા હોય. અરે એટલું નહીં, પણ ખૂન ખરાબાઈ કર્યા હોય. આવાય દાખલા આ સંસારમાં બને છે. સવારથી સાંજ ઘરની અંદર ધમાલ ધમાલ ને ધમાલ હોય, હોળી સળગતી હોય. આ બધુંય જાણવા છતાંય આની આસક્તિ નથી ટળતી. એ છે ભગવાનની માયા. આ માયા છે. ઘણી વાર કથા પ્રસંગે પ્રસંગ લીધો છે. તાજમહેલની મુલાકાતે તમે ગયા છો? કેટલા જણા ગયા છો આમાંથી? મારે કરવી પડે ને ઊંચી આંગળી. કેમ જિગ્નેશ ભગત તમે નથી ગયા? નહીં? તાજમહેલ જોયા જેવો? બોલો. મોગલ સમ્રાટ શાહજહાનના વખતમાં આ તાજમહાલ બંધાવવામાં આવેલો. ગુણાતીતાનંદ સ્વામીએ તો એમ કીધું 18 કરોડનું કબ્રસ્તાન ખડક્યું છે. હું બોલ્યા સ્વામી? એ જમાનામાં 18 કરોડ રૂપિયાનું એ કબ્રસ્તાન બનાવ્યું. મોટા પુરુષની દ્રષ્ટિમાં કઈ નથી હો. અકબર અને જહાંગીરે મોગલ સલ્તનતનો પાયો બહુ મજબૂત કર્યો હતો. એ વખતથી ચાલ્યું આવે. એમાં શાહજહાને વારસામાં સ્થિર શાસન મળેલું. જે કઈ ધમાલો અકબર અને જહાંગીરના વખતમાં હતી, ત્યાર પછીના રાજવીઓને સ્થિર શાસન મળેલું, વિપુલ સંપત્તિ મળી હતી, રાજકીય સ્થિરતાઓ પણ એટલી હતી, વિશેષ કોઈ ઝંઝાવાટ હતી નહીં. અને એના શાસન દરમિયાન શાંતિના સમયમાં એણે અદ્ભુત તાજમહેલ બનાવેલો. નહીતર બને નહીં એટલો મોટો તાજમહેલ. જિંદગીના પૂર્વાર્ધમાં જાહો જલાલીમય જીવન હતું શાહજહાનનું.
પણ ઉત્તરાર્ધની અંદર પુણ્ય પરવારી ગયું. આ સંસાર કેવો છે એનું સ્વરૂપ મારે બતાવવું છે. આ સંસાર હળગતો છે. પૂર્વાર્ધમાં આનંદ હતો અને ઉત્તરાર્ધમાં પુણ્ય પરવારી ગયું અને તકલીફનો કોઈ પાર ન રહ્યો. બહુ તકલીફો આવી. શાહજહાંનો દીકરો હતો ઔરંગઝેબ. પૂર્વ ભવનો વેરી થયો. એણે બાપને બહુ દુખી કર્યો. એક નામના રાજવીઓ ઘણા હતા. ઔરંગઝેબે પોતાની સત્તા પ્રાપ્તિના નડતર રૂપ એના 3 ભાઈઓને તલવારથી માથા કાપીને મારી નાખ્યા. આ સત્તા કરાવે છે. હગા ભાઈને ઔરંગઝેબે પતાવી દીધા. વડીલ બંધુ હતો એનું પણ ખૂન કર્યું. પછી વધ્યા બાપ શાહજહાં. એને પકડી નાખ્યા જેલમાં. પૂર્વનો વેરી જાણે કે જન્મો હોય. શાહજહાંને જેલની અંદર કોઈ વ્યવસ્થા આપવામાં ન આપી. એને સૈનિકોને કડક આદેશ કરેલો કે કોઈ સગવડતા એને જેલમાં આપવામાં ન આવે. અને એક વાર તો ખુલ્લી તલવાર લઈને દોડ્યો તો કે બાપનું માથું કાપી નાખો, એમ વાત પૂરી થઈ જાય. ત્યારે ઔરંગઝેબની એક દીકરી હતી જેબુન નિશા. એણે કહ્યું, પિતાજી કાંઈક તો સમજો, કાંઈક તો સમજો. એને પગ પકડ્યા દીકરીએ કે મારા દાદાનો શું એવો વાંક છે કે તમે એનું માથું કાપવા તૈયાર થયા? આ દીકરાની ફરજ નથી. દીકરાની ફરજમાં તો એમની સેવા આવે છે. સેવા ન કરો તો કાંઈ નહીં, પણ કમસે કમ એમને જીવવા તો દ્યો. દીકરીના કહેવાથી ઔરંગઝેબ પાછો વળી ગયો. પણ થોડાક જ દિવસમાં હકીમને બોલાવીને હુકમ કર્યો કે ઝેરની પડીકી તૈયાર કર. ડોસો 7 દીમાં મરવો જોઈએ. 8મા દિવસે મને સમાચાર મળવા જોઈએ કે ડોસો મરી ગયો. વૃદ્ધ હતો હકીમ, અને શાહજહાંની વર્ષો સુધી જેણે દવા કરેલી. પ્રજાવત્સલ રાજાએ આ હકીમને ઘણા ઇનામો પણ આપેલા. મનમાં થયું આવા બાદશાહને મારે મારા હાથે ઝેર આપવાનું? 6 દિવસ સુધી વિચાર કર્યા અને 7મે દિવસે એ તૈયાર કરેલી ઝેરની પડીકી પોતે જ પી ગયો. પણ જેનું ખાધું છે એનું એને બગાડ્યું નહીં. પોતે મરી ગયો, પણ ઝેરની પડીકી શાહજહાંને એ ન આપી શક્યો. મારે નિમિત્ત નથી બનવું. પછી તો આ ડોસાને અપમાનિત કરવા, હેરાન કરવા, માનસિક અને શારીરિક ત્રાસ આપવા માટે વારંવાર ઔરંગઝેબ જેલના અધિકારીઓ પાસે આવે, સૂચનો આપે અને એના માણસોને કે ઉપતે ઉભો રહે કે આ ડોહાના વાહામાં કોરડા ફટકારો. જેણે તાજમહાલ બંધાવ્યો એનું મૃત્યુ કેવી રીતે થાય સમજો. ભલે 18 કરોડ ખર્ચી નાખ્યા, આજ એને જેલની અંદર માર ખાવાના વારા આવ્યા છે. સિપાહીઓને કીધું મારો આના વાહામાં. સિપાહીઓ પોતાના રાજવીને મારી ન શક્યા, ઉભા રહી ગયા. હા, એમાં એક વાર પાણી પીવા માટે જે સોનાના પ્યાલામાં પાણી પીતો હતો, આજ એને ઠીકરાનું વાસણ પાત્ર હાથમાં આપ્યું. અવસ્થાના કારણે પાણી પીતા પીતા એ હાથમાં રહેલો પ્યાલો એ શકોરું પડી ગયું, ફૂટી ગયું. એટલે શાહજહાંએ કહેવડાવ્યું કે એક શકોરા પાણી પીને કે લીએ ભેજ દિયા જાય. અને એ વખતે કપૂતે ધગ ધગતો એ ઔરંગઝેબે જવાબ આપેલો, હા કે બુઢા, શકોરા फूट गया तो क्या हुआ, हाथ तो नहीं फूटे हैं ने, कुत्ते कैसे पानी पीते, ऐसे पानी पिया करो, शकोरा नहीं मिलेगा. અને ત્રાસ વેઠી વેઠીને ઈસવીસન 1666 સાલમાં શાહજહાં મરણ પામ્યો. એટલે
તમામ નાગરિકો બહુ દુઃખી થયા, પણ આખીર એને દફનાવવાની ક્રિયા કરવાની હતી. એટલે મોટા મોટા જે રાજવીઓ, દિવાન, પ્રધાન, મંત્રી જે કોઈ હતા, બીજા આગેવાનો, એને કીધું કે શાહજહાએ બહુ સારા કાર્યો કર્યા છે, પ્રજાવત્સલ રાજવી હતો તો, અને એને પોતાની બેગમની યાદીમાં તાજમહાલ બંધાવ્યો છે, એની બાજુમાં જ એને દફનાવવામાં આવે. ત્યારે ઔરંગઝેબે કહ્યું છે કે તાજમહેલની અંદર તો એને દફનાવવામાં નહીં આવે, એને જ્યાં દફનાવો ત્યાં દફનાવો, બાકી ત્યાં નહીં. બહુ આગ્રહ કર્યો, બહુ આગ્રહ કર્યો, છતાંય ના પાડી, અને આખીર એને તાજમહેલની બહાર જ દફનાવવામાં આવ્યો. હે, કેવો આ સળગતો સંસાર છે, વિચાર કરો. હે, જેણે કરોડો રૂપિયા ખર્ચ્યા અને એનું મૃત્યુ આવ્યું, ત્યારે એને એના ડેડ બોડીને અંદર દફનાવા દેવામાં ન આવે. આ સંસારને તમે કેવો કહેશો? બસ આમાં ભગવાન ભજાય, વૈરાગ કેળવાય. સંસાર એક સ્વપ્ન હે જહાં કોઈ અપના નહીં હે. વૈરાગ કેળવો, બાકી બધું આ લોકમાં કાંઈ આપણું નથી. અને એટલે આ ઉત્તર ગુજરાતના ભક્તો માગે છે, આ કઈ ખોટું નથી માગ્યો, કે દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ. મદ મત્સર ઈર્ષા કાઈ. મદ મત્સર ઈર્ષા કાઈ. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. આ સંસારના સુખ આવા છે, આ જગતની મોટાઈ આવી છે કે અંતે એનું મોત બગાડે છે. આ તો ઉત્તર ગુજરાતના બહેનો બોલે છે, હે, બધા બોલતા નથી. બાકી તો બધાય કહે છે ગમે એવું હોય, હા, પણ અમને આપજો. શું કે? ગમે એવું દુઃખ હોય પણ અમને દેજો. હે, ભલે અમે દુખી થાય, મરી જાય, હેરાન થાય, તૂટી જાય, પણ આના સિવાય બીજું ન દેતા, દો તો અમને આ લોકનું દેજો. આવું જગતના જીવ કહે છે. કોઈક એવા ભગવાનના ભક્ત છે જેને કાંઈ જોતું નથી. હો, સિમરના વાણિયાને મહારાજે કહેલું, કથા સાંભળી છે ને? ધનમાં બહુ દુઃખ છે, વાણિયા હેરાન થાય છો તો કે જે થવું હોય થાય. હા, ગમે એટલું દુઃખ આવે ને. નીલકંઠ વર્ણીએ કહ્યું કે ધનમાં સુખ નથી, સમજી જા. તો કે દુનિયાની બધી જ આપત્તિઓ ભલે મારે એકને માથે આવે, પણ મહારાજ મને રૂપિયા આપો. હે, હવે તમે વિચાર કરો, આને હું કેવું? ઘણાને દીકરા ન હોય એનું દુઃખ હોય. ઘણાને પૂછીએ કે તમારે દીકરા કેટલા? તો કે 4 છે, પણ મોવો એક કોઈ હરખો નથી. આમ જ બોલે હો, એ કે 4 છે પણ એક કોઈ હરખો નથી. તો આ હરખા કરવાની કોઈ ફેક્ટરી ખરી? દીકરા હોય એને દુઃખ, ન હોય એને દુઃખ. અરે કેટલા ધમ પછાડા કર્યા હોય દીકરા માટે. સંસારનું ચિત્ર તો જોવો ને, આ જોઈને તો વૈરાગ થઈ જાય. એક શેઠ હતા, તમને એક નાની વાત કરી દઉં. 60 વર્ષે એની સ્ત્રી મરી ગઈ, શેઠની. પછી બ્રાહ્મણને બોલાવ્યો, એટલે અહીંયા આવો ભૂદેવ, ક્યાંક કન્યા હોય ગોતો.
કેટલા વર્ષે? 60 વર્ષે. એકલા એકલા ફાવતું નથી. બ્રાહ્મણને મોકલ્યો. એક ગામમાં ગયો બ્રાહ્મણ. એક વાણિયણ બાઈ વિધવા હતી, એને એક દીકરી હતી. એને સગપણ માટે કોઈ પણ પૂછવા આવે ત્યારે કન્યાની માં એમ કે મારે એવી જગ્યાએ મારી દીકરીને પરણાવી છે કે મારી દીકરીને કોઈ આડું ન આવે. ભૂદેવ કે એટલે કે જો સાસુ સસરો દિયર જેઠ નળંદ કાંઈ ન હોય અને ઘણા રૂપિયા હોય ને ન્યા મારે મારી દીકરી પહોંચાડીશ. એટલે ગોરે કીધું તો એવું જ છે. હું હા, પણ જો શેઠની માં છે ડોસી, હવે એની 90-95 વર્ષની ઉંમર છે. હા, એટલે 1-2 મહિના માંડ કાઢશે, મરી જાય એમ છે. અને શેઠ પંડો પંડ છે અને રૂપિયા બહુ જાજા છે. એટલે બાઈને ચૂક તો દીકરી આપણે દઈએ. પછી તો વિવાહ કર્યા, દીકરીને સાસરે મોકલી. ત્યારે બાઈએ કીધું સાંભળ, તારી સાસુ વહેલી મરે ને એવું કરજે. આવો કાનમાં થોડોક મંત્ર ભણી અને દીક્ષા આપીને પછી મોકલી. આને મંત્ર દીક્ષા કહેવાય. અને જો તારી સાસુ મરી જાય પછી હું ત્યાં આવીશ અને આપણે 2 જણા માં દીકરી ખાશું પીશું મજા કરશું. હવે દીકરી ઘેર આવી, સાસુને મારવાનો રોજ વિચાર કરે પણ કોઈ ઉપાય હાથ આવે નહીં. શેઠે જાણ્યું કે સ્ત્રીનો કંઈક વિચાર લાગે છે. એટલે એક દી શેઠે કીધું કેમ હમણાં તું ઉદાસ દેખાય છે? નકર નવા પૌણીને આવે બહુ આનંદ હોય ને તું બહુ ઉદાસ છો. ત્યારે સ્ત્રીએ કીધું કે આ મારી સાસુ મરે ને તો મને બહુ આનંદ થાય. એટલે શેઠે જાણ્યું કે આ એની માનું શીખવેલું છે, આનું નથી. શેઠે કીધું કે જો સાંભળ, ટાણું આવે ને ત્યારે વાત, અત્યારે રહેવા દે. પછી ખાવે પીને મજા કરે, આનંદ કરે. 2 મહિના વીતી ગયા. એમાં સ્ત્રીની માં દીકરીનું ઘર જોવા સારું આવી એકવાર. હા, અને પછી તો આ બાઈએ લાપસી કરીને 4 જણા જઈમાન. શેઠે એકાંતમાં સ્ત્રીને બોલાવીને કીધું કે જો સાંભળ, હું દુકાને જાઉં છું અને આજે ડોસીને મારવાનો લાગ છે. હવે એમાં એની માં આવેલી. હા, પછી એની માં પાસે જઈને શેઠે કીધું માં હાંજે છે ને ખાટલો બદલી નાખજે. હા, હું જાઉં છું, આજે પ્લાન જરાક જુદો છે, ધ્યાન રાખજે. અને આ બાજુ શેઠ દુકાને ગયા અને સ્ત્રીએ 2 ખાટલા પાથર્યા, એક માનો ને બીજો સાસુનો. જુદા જુદા સુતેલા. હવે એની સ્ત્રી ઘરના કામ કરવા માટે લાગી અને આ બાજુ ડોસી જાગ્યા. અને વહુ અને ઓલા આવેલા ડોસીમાને કીધું સાંભળો, આ વહુએ છે ને ભૂલથી તમને આ ખાટલે હુવાર્યા પણ એમાં માકડ બહુ છે. આ હારો ખાટલો અહીંયા આવતા રહ્યો. એમ કરીને રાતે ખાટલો બદલ્યો, માથે ઓઢીને હુઈ ગયા ભાઈ. અને રાતના 12 વાગ્યે શેઠ આવ્યા અને તૈયારી સાથે આવેલા. એની વહુને બોલાવી, હાલ લે તાણું છે. ખાટલાને પેલા બરાબર કસકસાવીને પેલા માજી હોતો બાંધ્યો બરાબર. અને 2 જણાએ ખાટલો પછી ઉપાડ્યો અને ઉપાડીને રાતના 12 વાગ્યે ગામડું ગામ કોઈ જાગતું ન હોય, ઊંડી પાણીની ખાઈ હતી, ત્યાં નાખી આવ્યા. ત્યારે ઓલી સ્ત્રી બોલી, બાઈજી હાલોડિયા, બાઈજી હાલોડિયા. કીર્તન ગાયું, મને બહુ આવડતું નથી. ત્યારે શેઠે કીધું ખબર પડશે ઘેર ગયે, ખબર પડશે ઘેર ગયે. ઘેર જાવ ને ખબર પડશે. પછી તો પાણીમાં ખાટલો નાખીને ઘેર આવ્યા. ડોસીનું કાસળ નીકળી ગયું. વહેલી સવારે આ બાઈ દળવા બેઠી. એટલો બધો આનંદ, એટલો બધો આનંદ, આમ ઘંટલો ફરે એટલે એની વાત જવા દો. હા, જોવામાં આવી ગયું. અને એ ઘંટલો ફેરવતા ફેરવતા કે બાઈજી પડ્યા મોટી ખાડમાં, સાથે હતા નર ને નારી. ત્યારે વાણિયો સાંભળી ગયો. એ બોલ્યા, જઈને ઉઘાડી જોને ખાટલી, માં તારી છે કે મારી? હે, જરાક જરી જોતો ખરી કોની માં મરી ગઈ. અને એ બાઈ દોડ્યો, ઉઠીને જોવે સાસુ ને, એ ઉઠો માં ઉઠો. ત્યારે સાસુ કે ભા વહુ શું કામ છે? ત્યારે એ સ્ત્રીએ પોક મૂક્યો.
ત્યારે વાણિયો પડખે જઈને કે તારી માં ઈ મારી માં, મારી માં ઈ તારી માં, જે થયું એ ખરું, આમાં હું કામ રો છો કે? આનું નામ શું છે? સંસાર. જો આવો લાગે ને તો એમ થઈ જાય બસ આપણે ભગવાન ભજવા છે. એક શેઢા જમીન માટે લડતા નથી. આ સંસાર છે, મારામારી નથી થતી. અરે પોતાના સગા ભાઈને પણ ઉડાડી દેવાની વાતો આપણે નથી સાંભળતા. જો એટલે ભર્તૃહરિએ કીધું છે કે ન જાણે સંસાર કિમ વિષમય કિમ અમૃતમય. આ સંસાર કેવો છે એ ખબર નથી પડતી, ઝેર છે કે અમૃત જેવો છે. એટલે મુક્તાનંદ સ્વામી કીધું રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. રાજા દુખી છે, ધનપતિ દુખી છે, બિના વિવેક ભેખ સબ દુખિયા. જૂઠા તન અહંકાર में ઉધો સંત સુખી સંસાર में. આ સંસારમાં ભગવાને એક તો મૃત્યુનો ભય મૂક્યો છે અને બીજું દુઃખની અનુભૂતિ મૂકી છે. આ બે વાના જો ન હોય ને તો કોઈ મંદિરે ન આવે. એક શું છે? મૃત્યુનો ભય અને બીજી દુઃખની અનુભૂતિ થાય છે. એટલે માણસ દોડતો મંદિરે આવે. આ બે કાઢી લેવામાં આવે ને તો અહીંયા આવવાની કોઈ જરૂર કોઈને રહે નહીં. આવી ભાવનામાંથી આ મૃત્યુનો ભય અને દુઃખનો અનુભવ એને લઈને મંદિરોના દરવાજા ખુલ્લા હોય છે. પણ આ બહેનો તો એમ કહે છે કે અમને આ સંસારી સુખ આપતા નહીં હો. ક્યારેય નો આપશો મહારાજ. વળી જગતની મોટાઈ ન દેતા, મદ મત્સરી ઈર્ષ્યા એ પણ અમને કાંઈ ન દેતા. નિષ્કુળાનંદ સ્વામી એટલે કીધું જેને જાણજો જગ મોટાઈ, જડાણી જીવ સંગે, એને મોટો માનો જગમાય, ખોટા છે મોક્ષ મગે. આ લોકની મોટાઈ એવી છે. જોને સુખજીને જડ ભરત કો કેણે મોટા જાણ્યા, હતા નિષ્કુળાનંદ એ સમર્થ, પછીથી હવે પરમાણ્યા છે. માટે ભગવાનનો ભક્ત ભગવાનને કરતા હરતા માની અને આનંદથી ભગવાનની ભક્તિ કરે. જ્યારે આ મદ મત્સરને મિટાવી દેશું, ભગવાન કરતા હરતા છે. આ જગતમાં જે કાંઈ કરે છે, મોટપ આપે છે, લઈ લે છે, કોણ કરે છે? ભગવાન કરે છે. ઓલો રતનજીનો પ્રસંગ તો તમે સાંભળ્યો છે ને, ભગુજીનો. ગઢપુરમાં શ્રીજી મહારાજ પોતે બિરાજમાન હતા. માંડવધાર ગામની સીમમાં દાદા ખાચરની એક જમીન હતી અને કાઠીઓએ પડાવી લીધેલી. જીવા ખાચરને ઈર્ષા હતી. જમીન બાબતનો કેસ ચાલતો હતો અને આ કેસને પતાવવાનું કામ ભગુજીને મહારાજે સોંપેલું. તમે વિચાર તો કરો, પ્રગટ ભગવાન છે, દાદા ખાચર જેવો એકાંતિક ભગત છે, તોય એના જમીનના કેસ પતતા નહોતા. તે હું આપણા પતિ જાય એમ? હે બોલો વાલજીભાઈ, પતે એવું લાગે છે? બોલો. એ કામ ભગુજીને સોંપ્યું. 9 વર્ષ સુધી આ તકરારનો પ્રશ્ન ચાલ્યો અને 9 વર્ષની અંદર ભગુજીએ કમસે કમ 100 થી 125 ધક્કા ખાધા આ કેસ બાબતને. પછી નિકાલ આવ્યો. પછી મહારાજે નિકાલ આવ્યા પછી જો કામ કોણે કર્યું? ભગુજી. સભા કરીને મહારાજ બેઠા હતા. મહારાજે રતનજીને બોલાવ્યા ને મહારાજ સભામાં ઉભા થયા. ઉભા થઈને બાથમાં લઈને મળ્યા રતનજીને અને વાહો થાબડીને મહારાજ ધન્યવાદ આપ્યા. મહારાજે સંતો પાસે એની પૂજા કરાવી, હાર પહેરાવ્યો અને મહારાજ કે રતનજી તમે કામ બહુ સારું કર્યું. જે 9 વર્ષથી કામ પતતું નહોતું એ કામ તમે પતાવ્યું. અમે તમારા ઉપર બહુ રાજી. હવે ભગુજી સભામાં બેઠેલા. તમે વિચાર કરો, જે માણસે ધક્કા ખાધા હોય ને એને હાર ન પહેરાવે અને રતનજીને ખબર નહીં કચેરી ક્યાં છે ને કેસ ક્યાં હાલે, કઈ બ્રાન્ચમાં હાલે છે કઈ ખબર નહીં. હવે એને મહારાજ હાર પહેરાવે, વખાણ કરે. આવું એક દી નહીં, 3 દિવસ સભામાં ચાલ્યું. ભગુજી કાંઈ બોલે નહીં, કોઈ દુઃખ નહીં. પછી કોઈએ મહારાજને કીધું, મહારાજ આ કામ તો ભગુજીએ કર્યું. મહારાજ કે એમ છે?
પેલા કેવું જોઈએ ને, અમે તો રતનજીને હાર પહેરાવ્યા ને એને પ્રસાદનું પડીકું આપ્યું ને એને પાન બીડું આપ્યું ને અમે એને ભેટ્યા. પછી ભગુજીને ઉભા કર્યા. મહારાજે એને હાર પહેરાવી રાજીપો વ્યક્ત કર્યો અને પૂછ્યું, ભગુજી આ કામ તમે કર્યું, અમે રતનજીના વખાણ કર્યા, તમને કઈ દુઃખ થયું? ત્યારે ભગુજીએ એવું કીધું, મહારાજ તમે કરતા હરતા છો, મારામાં રહીને પણ કામ તમે જ કર્યું છે, હું તો ખાલી નિમિત્ત છું. મહારાજ તમે એની પૂજા કરી, એમાં પણ તમારી જ પૂજા છે. આ જગતમાં કોઈ કોઈની પૂજા કરતા હોય ને તો આખી એ ભગવાનનું જ પૂજન હોય છે. શ્રી હરિને જો કરતા હરતા માને ને તો આ જગતના કોઈ મદ અને મોટાઈમાં કોઈ તણાઈ શકતા નથી. એ મોટાઈ ત્યારે જ નડે કે જ્યારે ભગવાનનું કર્તૃત્વ વિસારવામાં આવે છે, જ્યારે અહમ શૂન્ય બને છે, ત્યારે કોઈ પ્રકારની તકલીફ નથી. કહેવાય છે કે હું હટે પછી પરમાત્માનો પ્રવેશ થાય છે. હું ટળે હરી ઢોકળા, હું ને ટાળવાનું છે. શું એ હું જ્યારે ટળે છે ત્યારે હરી નજીક આવે છે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुले गुलजार होता है. એક અનાજનો દાણો ધરતીમાં દટાઈ જાય, પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, ત્યારે એમાંથી કેટલાય દાણાઓ પ્રગટે છે. જો કંઈક ઈચ્છા હોય તો હરિના કર્તૃત્વને સ્વીકારવા માટે આપણો અહમ જ આડો આવે છે. પરમાત્મા જ કરતા રે, હું ક્યાંય રહે નહીં, હું જાતું કરવું, એને જ ભગવાનનો કરતાપણાનો સ્વીકાર કર્યો કહેવાય છે. હું કરું એને બંધન કીધું છે. જે ભગવાનની મરજીમાં વહી શકે છે ને વાલા ભક્તજનો, એ જ સુખેથી આ સંસારમાં રહી શકે છે. સુખેથી રહેવું હોય તો પરમાત્માની મરજીમાં આપણે વહેતા શીખીએ. પોતાની મરજીને જે મારી શકે છે એ જ પોતાની મજાને માણી શકે છે. જે મરજીને ન મારી શકે એને કોઈ દિવસ પોતાની મજા આવતી નથી. જગત મોટાઈમાં ભગવાન ભૂલાય છે. એટલે આ ભક્તોએ કહ્યું છે કે મહારાજ અમને આ મોટાઈ દેશો નહીં. આ આવી જબર મોટાઈ છે. જો આપણને કોઈ પૂછે કે તમારે શું થાવું છે તો આપણે શું કહી? આપણી ઈચ્છાઓને આગળ ધરીએ છીએ. પણ જ્યારે મોટા સાધુને પૂછવામાં આવે કે તમારે શું થાવું, તો એનો જવાબ એક જ હોય છે કે અમારે દાસ થાવું છે. શું કહેતા? અમારે દાસ થાવું છે. અરે દેવ મંદિરનો અધિકાર એ પણ પાપ રૂપ છે. શાસ્ત્રોએ એવું કીધું. હા, અયોધ્યાની અંદર એક કૂતરો બજારમાં હૂતો હતો. અયોધ્યામાં એક સંન્યાસીએ વગર વાંકે એને લાકડી મારી. વગર વાંકે કૂતરું હૂતેલું, સંન્યાસીને લાકડી રાખવાની હોય. સ્વામિનારાયણ ભગવાને આ બધું વન વિચરણ કરીને જોયેલું અને ખબર હતી કે લાકડી હાથમાં છે તો ક્યારેક પાછો ઉપયોગ કરશે. એટલે શ્રીજી મહારાજે સાધુઓને કીધું કે એને લાકડી રાખવી. બાકી જગતના બધા સંન્યાસીઓ લાકડી રાખે છે. હવે એ જમાનો હતો, ભગવાન રામચંદ્રજી આ ધરતી ઉપર હતા અને કૂતરો ત્યાંથી દોડતો ગયો ભગવાન રામની પાસે. રામની પાસે જઈને કે મને ન્યાય આપો. હા, તો કે શું થયું? તો કે મને ઓલા સંન્યાસીએ દંડ માર્યો, લાકડી મારી. પછી ભગવાન રામે સંન્યાસીને બોલાવ્યા. કીધું બોલ. કૂતરાને કીધું તું કે દંડ આ સંન્યાસીને આપું. તો કે મને વગર વાકે પ્રભુ એને આ લાકડીનો ગોદો માર્યો છે, માટે લાખ રૂપિયાની જેમાં આવક હોય, આ એ વખતની ત્રેતા યુગની વાત કરે છે, લાખ રૂપિયાની જ્યાં આવક હોય એવું મોટું દેવ મંદિર હોય, એ મંદિરનો મહંત આ સંન્યાસીને કરો. કૂતરાએ આવું કીધું.
તે બધાય મીંડ્યા કહેવાયેલા ભાઈ તું દંડ દેશો કે આ તો સુખ દેવાની વાત છે. તો કે એમાં તમને ન ખબર પડે, તમે એને આપો. કેમ? તો કે હું ગત જન્મે છે ને એ જ હતો. બોલો આ અધિકાર કેવો છે? જયારે ઉત્તર ગુજરાતની બાઈઓ હું કહીશ, અમારે આ કાંઈ જોતું, આના માટે તો ભાઈ માથા કપાવે છે. ત્યારે એને કીધું હું પૂર્વે વણિકનો પુત્ર હતો, નિશાળે ભણવાઈ ગયો તો, પણ ઘેર આવ્યો, મારા પિતા દેવ મંદિરમાં નોકરી કરતા હોય, આવા તો મેં કેટલાય પછી જન્મ લીધા. એમાં મેં ખાવા માંગ્યું, મારા પિતાએ ઊની ખીચડી એ ઢાકેલી હતી થાળી એ કાઢી અને એને હાથથી લઈ અને એ ખીચડી મને આપી. દેવ મંદિરની ખીચડી હતી અને એમાં એ નખની અંદર થોડું ઘી ભરાઈ ગયું અને પછી તો એ આવતા રહ્યા હતા મારા પિતા. પછી મને જયારે પીરસ્યું ત્યારે એ ઘી મારી ખીચડીમાં થોડુંક આવ્યું અને એના કારણે મારે આવા કેટલાય અવતાર લેવા પડ્યા છે. માટે જે છળ કપટ કરે, પક્ષપાત કરે, લૂંટીને ખાય, પ્રભુ એને આવો દંડ આપો. અધિકારસ્ય સંપ્રાપ્તિ ઉપકારમ નોપકારમ કરીષ્યતિ, અકારસ તસ્ય નશ્યેત, ધિકારસ ચાવશિષ્યેત. અધિકારની જેને પ્રાપ્તિ થાય અને ઉપકારમ યહ ન કરીષ્યતિ, જે ઉપકાર ન કરે તો અકારસ નશ્યેત તસ્ય, અધિકારમાંથી આગળથી અવયો જાય છે. વાહે શું વધે? અધિકાર અગ્યો તો વાહે ધિકાર અવશિષ્યતે, એને ધિકાર મળે છે. ડોક્ટર રાધાકૃષ્ણનનું તમે નામ સાંભળ્યું હશે, એને રાષ્ટ્રપતિ બનાવવામાં આવેલા, પણ બીજી ટર્મમાં 5 વર્ષ એને રહેવું હતું રાધાકૃષ્ણનને. પણ એ વખતે ઇન્દિરા ગાંધી વગેરે કોઈ હશે એને માન ન રાખ્યું બીજી ટર્મમાં. ત્યારે 1969 એને હાર્ટ એટેક આવેલો અને મદ્રાસની ગિરિરાજ હોસ્પિટલની અંદર એને મોકલવામાં આવેલા. શું કામ? કે બીજા વિભાગમાં એને ઉભા રહેવા દેવામાં આવ્યા નહીં. એને જોતું હતું બીજા 5 વર્ષ, ન મળ્યું. તે શું આવી ગયો? એટેક આવી ગયો. આનું કારણ શું હતું? ફરીથી એને મોટાઈ મળી નહીં. જગત મોટાઈનો ચટકો લાગે ને પછી ઉતરતો નથી. મિનિસ્ટર થયો હોય ને તો બીજી વખત ધારાસભ્ય જ રાખ્યો હોય અને લાલ લાઈટ વાળી મોટર ન જોવે ને, તમે પૂછ્યું એને બહુ ધક્કો લાગે કે આ વખતે લાલ લાઈટ વાળી મોટર હતી ને બીજી વખતે આ ન મળ્યું. હા, કોઈ કે એમાં શું થયું? તમે રહી ગયા? ઘણા તો રહી ગયા હોય, તમને તો આ મળ્યું છે, પણ તોય એનું દુઃખ હોય છે. આ જગતની મોટાઈમાં વાલા ભક્તજનો આવું છે. માટે ભગવાનના ભક્ત વિચારે જગત મોટાઈ એ સિંહની સવારી છે. ઉપર બેસે તો બીક લાગે અને નીચે ઉતરીએ ખાઈ જાય. શું કરવું છે? સિંહની સવારી જેવું છે. ઉપર બેસો તો ભય લાગે અને નીચે ઉતરો તો ખાઈ જાય. આ ચડ્યા એની આ દિશા થાય. એટલા માટે આ કહે છે કે અમને આ ન કર દેતા, લાફો મારી અને ગાલ લાલ રાખ્યા જેવું છે. આ જગતની મોટાઈ એવી છે. એટલે વારે વારે માગે છે. ભગવાનના ભક્તો આવી પ્રાર્થનાઓ ભગવાનને વારે વારે કર્યા જ કરે. દેશોમાં પ્રભુ જગતા મોટાઈ, દેશોમાં પ્રભુ જગતા મોટાઈ, દેશોમાં પ્રભુ જગતા મોટાઈ. મદ મત્સર મહાબળવંત માયા તમારી, જેણે આવરે નર નારી.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ और प्रेम से 2 मिनट हरिनाम संकीर्तन स्वामी नारायण 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 महाबलवंत माया तुम्हारी जेणे आवरी या नर नारी એવું વરદાન દીજીએ આપે એ માયા અમને ન વ્યાપે બોલો હરિકૃષ્ણ મહારાજ